દરેક માંગા નકારતા રહેશો તો લગ્ન ક્યારે કરશો? ઓછું ભણેલો છે. નથી જોઈતો કેન્સલ. પગાર ઓછો છે. નથી જોઈતો કેન્સલ. ગામડામાં રહે છે. ખેતી કરે છે. નથી જોઈતો કેન્સલ. પોતાનું ઘર નથી જોઈતો કેન્સલ. માતા પિતા સાથે રહે છે. નથી જોઈતો કેન્સલ. પોતાનું ઘર નથી જોઈતો કેન્સલ. માથે ટાલ છે. નથી જોઈતો કેન્સલ. ચશ્મા છે. નથી જોઈતો કેન્સલ. કુંડળીમાં મંગળ દોષ નડે છે. નથી જોઈતો કેન્સલ. દરેક બાબતમાં ના છે તો લગ્ન ક્યારે કરશો? સંસાર ક્યારે વસાવશો? માતા પિતા ક્યારે બનશો? આજે દાદી છોકરીઓને ગૃહસ્થ જીવનની જવાબદારીઓની સમજ નથી હોતી, નથી તેમને સમજૂતી, કોમ્પ્રોમાઇઝ કરતા આવડતું, કે નથી પરિવારને સાચવતા આવડતું. અને જો દીકરી ભણેલી ગણેલી અને આત્મનિર્ભર હોય તો તેને તેનાથી વધુ ભણેલો, ઊંચા પગારવાળો અને પ્રોપર્ટીવાળો વર જોઈએ, નહીંતર દરેક સંબંધ ઠુકરાવી દેવામાં આવે છે. આજે ઘણી છોકરીઓને ગૃહસ્થ જીવનની જવાબદારીઓની સમજ નથી હોતી, નથી તેમને સમજૂતી, કોમ્પ્રોમાઇઝ કરતા આવડતું, કે નથી પરિવારને સાચવતા આવડતું. અને જો દીકરી ભણેલી ગણેલી અને આત્મનિર્ભર હોય તો તેને તેનાથી વધુ ભણેલો, ઊંચા પગારવાળો અને પ્રોપર્ટીવાળો વર જોઈએ, નહીંતર દરેક સંબંધ ઠુકરાવી દેવામાં આવે છે. અને ઉંમર વધતી જાય છે. આ બધામાં સૌથી વધુ નુકસાન એવા સારા સ્વભાવના અને સંસ્કારી છોકરાઓનું થઈ રહ્યું છે, જેમની આવક ઓછી છે. શું લગ્ન પહેલા જ છોકરા પાસે બધું જ હોવું જરૂરી છે? ઘણા છોકરાઓ દિલથી જીવનસાથી ઈચ્છે છે, પણ છોકરીઓ અને તેમના પરિવારની પરફેક્ટ સંબંધવાળી વ્યાખ્યામાં તેઓ ફિટ નથી બેસતા. શું એ જરૂરી નથી કે આપણે છોકરાની કમાણી નહીં, પણ તેના હુનર અને મહેનત પર ભરોસો કરીએ? છોકરાઓને પણ પોતાના સપના પૂરા કરવા અને આગળ વધવા માટે આત્મબળ અને સાથની જરૂર હોય છે. તે કોણ આપશે? આજકાલ લગ્ન છોકરી અને છોકરા કરતાં તેમના માતાપિતા અને સગા સંબંધીઓ માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. મારો જમાઈ ડોક્ટર છે, એન્જિનિયર છે, લાખોનું પેકેજ છે. બસ આ જ દેખાડાની હરીફાઈ જામી છે. પરંતુ જો બધા જ આવી અપેક્ષાઓ રાખશે તો બાકીના સાધારણ પણ સારા છોકરાઓનું શું થશે? તેમના લગ્ન કેવી રીતે થશે? જે દિવસથી લગ્નમાં માણસ કરતા વધુ ડિગ્રી, પૈસા અને પ્રોપર્ટીને મહત્વ મળવા લાગ્યું, તે દિવસથી જ સંબંધોમાં કલેશ, છૂટાછેડા અને અસંતોષ પણ વધવા લાગ્યા છે. લગ્નમાં ભૌતિક સુખ કરતાં વધુ જરૂર હોય છે માનસિક સહારાની, સમજદારીની અને એકબીજાને સ્વીકારવાની. માતાપિતા પોતાના બાળકોની ખુશી ચોક્કસ ઈચ્છે, પણ તેમની વધતી જતી ઉંમર અને વીતતા સમયનું પણ ધ્યાન રાખે.